नमो लोये सौहरिदन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौज्यायानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमेन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् मङ्गलं गौतमोऽग्नि मङ्गलं कुन्कुण्डार्यो विजेन्द्रमोसुमङ्गलं नमः सुमरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वाः विभाव निदातार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે પૂરો કરવા આવ્યા છીએ. એમાં બૃહદ દ્રવ્ય સંગ્રહની ગાથા 57નો સ્વાધ્યાય ચાલે છે. શાસ્ત્રમાંથી આપણે આ ગાથા કરી અને એમાં તપ, વ્રત અને શ્રુતમાં લીન થવા માટે પ્રેરણા કરવામાં આવી. કારણ કે જે ધ્યાન રૂપી રથ ઉપર આરાધિત થાય છે એને તપ, શ્રુત અને વ્રત હોય જ છે. અને એ માટે જ ધ્યાન રૂપી રથની ધુરાને ધારણ કરનારને માટે તપ, શ્રુત અને વ્રત હોય છે. એટલે એનો ઉપદેશ એ રીતે આપવામાં આવે. અને આપણે એ પછીથી એ તપ, શ્રુત અને વ્રત ઉપર ભાવાર્થની અંદર જુદા જુદા શાસ્ત્રમાંથી જે વાત કરવામાં આવી એનો સ્વાધ્યાય કર્યો. હવે આજે પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકા આપણે લઈએ છીએ 57ની ગાથા. અહીંયા ઉપોદ્ઘાતમાં કહે છે કે હવે આગળ જો કે પહેલા ધ્યાતા પુરુષના લક્ષણ અને ધ્યાનની સામગ્રીનું અનેક પ્રકારે વર્ણન કર્યું છે, તો પણ ચુલિકા તથા ઉપસંહાર રૂપે ફરીથી પણ કથન કરે છે. એવો ઉપોદ્ઘાત કરી અને 57ની ગાથા કહેવામાં આવી છે. ચુલિકા તથા ઉપસંહાર રૂપે. ઉપસંહારમાં અમુક વાત આવે અને ચુલિકાની અંદર જે બાકી રહી હોય જે મહત્વની વાતો એ આવે. એટલે ચુલિકા તથા ઉપસંહાર રૂપે ફરીથી પણ કથન કરે છે. તો 57ની ગાથાના ગાથાર્થમાં કહે છે કે કારણ કે તપ, શ્રુત અને વ્રતનો ધારક આત્મા ધ્યાન રૂપી રથની ધુરા ધારણ કરનાર છે. ધ્યાન રૂપી રથ ઉપર ચડી અને એને પોતાના કાબુમાં રાખી અને આગળ વધનાર છે. જો રથ ઉપર આરૂઢ થવું અને રથને પોતાની ઈચ્છા પ્રમાણે લઈ જવો એ પણ એક મહત્વની વાત છે. એ કઈ સહેલી વાત હોતી નથી. એ ઉદાહરણ તરીકે વાત લીધી છે. અને અહીંયા તો આત્માને ધ્યાન રૂપી રથની ધુરા ધારણ કરનાર કહેવો છે. શું કહે છે? કારણ કે તપ, શ્રુત અને વ્રતનો ધારક જે છે તે એવો આત્મા ધ્યાન રૂપી રથની ધુરા ધારણ કરનાર થાય છે. તપ, શ્રુત અને વ્રતનો ધારક છે તે આત્મા એવા ધ્યાન રૂપી રથની ધુરાને ધારણ કરનાર થાય છે. તે કારણે ભવ્ય પુરુષો તમે તે ધ્યાનની પ્રાપ્તિ માટે નિરંતર તપ, શ્રુત અને વ્રતમાં તત્પર થાઓ. એવા ધ્યાની થવું છે તો તપ, શ્રુત અને વ્રતને ધારણ કરો. એવા ધ્યાની થવું છે, એવું ધ્યાન કરવું છે, ધ્યાનમાં એવા આરૂઢ થવું છે, ધ્યાનમાં એવા તલ્લીન થવું છે તો તપ, શ્રુત અને વ્રતને ધારણ કરવું. ટીકામાં ખૂબ વિસ્તારથી ત્રણેય વાતને લીધી છે. તપ, શ્રુત અને વ્રત એ ત્રણેયની વાતને પૂજ્ય બ્રહ્મદેવજીએ ખૂબ વિસ્તારથી લીધી છે. મૂળ ગાથા જે પ્રાકૃતમાં છે એ હંમેશા એમણે લીધી હોય અને એના ઉપરથી અર્થ કર્યા છે. કેમ કે સંસ્કૃતમાં તો ગાથા એમણે પોતે કરી છે, જે પ્રાકૃત ગાથા હોય એના ઉપરથી, અને સંસ્કૃત વિવરણ પણ એમનું પોતાનું છે. એટલે જે મૂળ ગાથા પ્રાકૃત જે છે ને એ લઈ અને એમણે સંસ્કૃતમાં એની ટીકા લખી છે. શું કહે છે તે? તવ શુદ્ધ વદવમ તપ, શ્રુત અને વ્રત. તવ શુદ્ધ વદવમ જેદા
જાણ રહ ધુરંધરો હવે જમ્હા, કારણ કે તપ શ્રુત અને વ્રતધારી આત્મા ધ્યાનરૂપી રથની ધુરા ધારણ કરવાને સમર્થ થાય છે. તમ્હા તત્તીયણી હૃદા તલ્લતીય સદા હોહ, તે કારણે હે ભવ્યો, તપ શ્રુત અને વ્રત એ ત્રણમાં સદા લીન થાઓ. આ મૂળ વાત કરી. હવે કહે છે કે શા માટે? તો તે ધ્યાનની પ્રાપ્તિ માટે. અને એનું વિશેષ વર્ણન કરતા કહે છે કે અનશન, અવમૌજર્ય, વૃત્તિ પરિસંખ્યાન, રસ પરિત્યાગ, વિવિક્ત શય્યાસન અને કાય ક્લેશ એ 6 પ્રકારના બાહ્ય તપ અને પ્રાયશ્ચિત, વિનય, વયાવૃત્ત, સ્વાધ્યાય અને વિસર્ગ અને ધ્યાન એ 6 પ્રકારના અંતરંગ તપ, એમ બંને મળી અને 12 પ્રકારના તપ છે. 6 પ્રકારના બાહ્ય તપ અને 6 પ્રકારના અંતરંગ તપ, એમ મળીને 12 પ્રકારના તપ છે. અને દરેકના અર્થ આપણે ઘણી વાર કર્યા છે. તત્વાર્થ સૂત્રમાં પણ આપણે એ બધું કર્યું છે અને એના સ્વાધ્યાય વગેરેની અંદર પણ એના અર્થ બધાનો વિચાર કર્યો છે. એટલે અત્યારે એ વાત આપણે નથી લેતા. મૂળ વાત ઉપર આવીએ કે તપ, તો એ 12 પ્રકારના તપ છે. તે જ તપથી, જો અહીંયા જ મૂકીને એકાંત કર્યું છે, પણ જરાક પછી એની વાતને સમજવાની છે. તે જ તપથી સાધ્ય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રતપન અર્થાત વિજય કરવા રૂપ નિશ્ચય તપ છે. તે જ તપથી સાધ્ય નિશ્ચય તપ છે. તે જ તપથી આ જે 12 પ્રકારના તપ કયા, તો એ તપ દ્વારા જે સાધી શકાય છે એ નિશ્ચય તપ છે, એમ કહ્યું. તે જ તપથી સાધ્ય શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રતપન એવું નિશ્ચય તપ. શુદ્ધ આત્મ સ્વરૂપમાં પ્રતપન અર્થાત એમાં એવા તપમાં આગળ વધી અને વિજય પ્રાપ્ત કરે એવું વિજય કરવા રૂપ નિશ્ચય તપ છે. તો અહીંયા એક જરાક પ્રશ્ન થાય કે તે જ તપથી એમ કેમ કહ્યું? 12 પ્રકારના તપથી એ સાધ્ય છે. તો નીચે ફૂટનોટમાં એને એની અપેક્ષા સમજાવી છે કે પ્રથમ મુનિને 6ઠ્ઠે ગુણ સ્થાને શુદ્ધતા સહિત આવા વિકલ્પો હોય છે. તપના જે વિકલ્પો જે કહેવામાં આવ્યા, 6 પ્રકારે બાહ્ય અને 6 પ્રકારે અંતરંગ તપ છે, તો એવો વિકલ્પ મુનિને હોય છે. અને તે વિકલ્પોનો અભાવ થતા શુદ્ધ આત્મ તત્વમાં પ્રતપન થાય છે. એટલે પછી એ વિકલ્પ હોતા નથી. 12 પ્રકારના જે તપના વિકલ્પ જે કયા એ પછી હોતા નથી. અને તે કારણે વ્યવહારને એનાથી સાધ્ય એમ કહેવામાં આવ્યું. નિશ્ચયને તો શુદ્ધિ વધતા વધતા નિશ્ચય તપ થાય છે. પ્રતપન થાય, વિજયવંત એમાં આગળ વધે ધ્યાનમાં. એ નિશ્ચયથી જો વિચારીએ તો પોતાની જે શુદ્ધિ છે, શુદ્ધિની વૃદ્ધિ છે. સ્વરૂપમાં વિશેષ વિશેષ રમણતા, વિશેષ વિશેષ એકાગ્રતા છે. એટલે બસ નિશ્ચયથી તો એમ છે, પણ એની પહેલા જે આખો પુરુષાર્થ જે છે એમાં આ જે બાહ્ય તપ અને અંતરંગ તપ જે છે, એમાં મુખ્યતઃ અંતરંગ તપની સાથે બાહ્ય તપ તો હોય, પણ એમાં અંતરંગ તપ જે છે તો એ તપ એવો વિકલ્પ ઉઠે છે. મુનિને એવો વિકલ્પ પહેલા ઉઠે છે. એટલે કહે છે કે તે વિકલ્પો પણ છેવટે શમી જાય છે. વિકલ્પોનો અભાવ થતા શુદ્ધ આત્મ તત્વમાં પ્રતપન થાય છે. પ્રતપન વિશેષતાથી એકાગ્રતા થાય છે. પણ એ પણ વ્યવહારથી કહેવાય ને નિશ્ચયથી તો એમ કહેવાય કે પોતાની જ શુદ્ધિ વધે છે. શુદ્ધિ વધતા વધતા નિશ્ચય તપ થાય છે. તો આ અહીંયા જરાક સ્પષ્ટતા કરી. તો શું વાત ચાલી રહી છે? તપની 12 પ્રકારના તપ કયા? 6 પ્રકારના બાહ્ય તપ, 6 પ્રકારના અભ્યંતર તપ, અને પછી
પછી બ્રહ્મદેવજી કહે છે કે તે જ તપથી સાધ્ય શુદ્ધ આત્મ સ્વરૂપમાં તે જ તપથી સાધ્ય શુદ્ધ આત્મ સ્વરૂપ છે અને એમાં પ્રતપન અર્થાત વિજય કરવા રૂપ નિશ્ચય તપ છે. તેવી જ રીતે આચાર આરાધના આદિ દ્રવ્યશ્રુત અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત છે. જો ભાવશ્રુતને સમજાવ્યું છે તેવી જ રીતે તપની વાત કરીએ પછીથી હવે અહીંયા ભાવશ્રુતની વાત કરે છે. શ્રુત કયું તો એમાં શ્રુતમાં દ્રવ્યશ્રુત છે એ ભાવશ્રુતનું કારણ છે. આપણે એમ તો હંમેશા કહેતા આવ્યા છીએ પણ એ ભાવશ્રુતો જેને થાય છે એને માટે ખરેખર દ્રવ્યશ્રુત છે. એ ઉક્તિને જયારે સમજીએ છીએ તો આ અહીંયા જે વાત કહી છે વધારે સ્પષ્ટ થઈ જાય છે. શું કહે છે આચાર્ય ભગવાન કહે છે કે તેવી જ રીતે આચાર આરાધના આદિ દ્રવ્યશ્રુત. આચાર આરાધના આદિ દ્રવ્યશ્રુત એટલે માત્ર આચાર આરાધના શું છે એનું શાબ્દિક એટલે કે શબ્દમાં વર્ણન એટલી વાત નથી. આચાર આરાધના આદિ દ્રવ્યશ્રુત અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત છે. અને એ શ્રુતની અહીંયા વાત કરવામાં આવી છે. ત્યારે એમ કહ્યું કે તપ વ્રત અને શ્રુત દ્વારા એ ધ્યાનરૂપી રથની અંદર આરૂઢ થઈ અને આગળ વધે છે ત્યારે આવા ભાવશ્રુતની વાત છે. શ્રુત એટલે ગમે તેમ વાત નથી. શ્રુત દ્રવ્યશ્રુત એ ભગવાનની વાણી છે અને એનો સમજપૂર્વક સ્વીકાર થાય છે તો એ જીવ આચાર આરાધના રૂપે દ્રવ્યશ્રુત નું ચિંતન મનન કરી અને એ પ્રયોગમાં મૂકે છે તો તેના આધારે નિર્વિકલ્પ સ્વસંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત થાય છે. ભાવશ્રુત પ્રગટ કરે છે એ તો નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન રૂપ છે. જે દ્રવ્યશ્રુત કહ્યું એના આધારે દ્રવ્યશ્રુત પણ માત્ર માહિતી નથી. અહીંયા એમ કે છે કે આચાર આરાધના આદિ દ્રવ્યશ્રુત એને દ્રવ્યશ્રુત તો કહ્યું છે અને તેના આધારે ઉત્પન્ન નિર્વિકાર સ્વસંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત છે. આ સ્વસંવેદન જ્ઞાન રૂપ ભાવશ્રુત છે એ પ્રગટ કરવાનું છે. જીવનનું એ માત્ર પ્રયોજન છે. એકમાત્ર પ્રયોજન આવા ભાવશ્રુત પ્રગટ કરવાનું છે. આગળ કહે છે કે તથા વ્રતની વાત હવે કહે છે. ત્રીજી વાત કહે છે કે તથા હિંસા જૂઠ ચોરી અભ્રમ અને પરિગ્રહ. હિંસા જૂઠ ચોરી અભ્રમ અને પરિગ્રહ પહેલા પાંચ જે છે એની વાત લીધી છે. એકનો ત્યાગ કરવો. કેવી રીતે ત્યાગ કરવો? દ્રવ્યને ભાવ રૂપે ત્યાગ કરવો. હિંસા જૂઠ ચોરી અભ્રમ અને પરિગ્રહનો દ્રવ્ય અને ભાવ રૂપે ત્યાગ કરવો એ 5 વ્રત છે. ભાવમાંથી પણ ત્યાગ થઈ જવો જોઈએ. એવા વિકલ્પ પણ ન ઉઠવા જોઈએ અને દ્રવ્ય રૂપે તો એનો ત્યાગ હોય જ. તો એનો ત્યાગ કરવો તે 5 વ્રત છે. એવી રીતે પૂર્વોક્ત લક્ષણવાળા તપ શ્રુત અને વ્રત સહિત પુરુષ ધ્યાતા થાય છે. આ રીતે જે ધ્યાતા થાય છે ધ્યાન કરવા વાળો થાય છે. હવે કહે છે કે તે જ એટલે આ તપ શ્રુત અને વ્રત જ ધ્યાનની સામગ્રી છે. એના દ્વારા જ જીવ ખરેખર એવું ધ્યાન કરે છે. વિશેષ એકાગ્રતા રૂપ ધ્યાન કરે છે. ધ્યાન રૂપી રથમાં આરૂઢ થાય છે. તપ શ્રુત અને વ્રત જ ધ્યાનની સામગ્રી છે. હવે એમાં આગળ વાત કરે છે. બીજી શાસ્ત્રની વાત લઈને કહે છે કે કયું પણ છે કે વૈરાગ્યમ તત્વ વિજ્ઞાનમ નૈર્ગ્રંથમ સમચિત્તતા પરિસહ જયશ્ચેતી પંચૈતી ધ્યાન હેતવ. એનો અર્થ છે કે વૈરાગ્ય, તત્વોનું જ્ઞાન, પરિગ્રહોનો ત્યાગ, સામ્ય ભાવ અને પરિસહોનું જીતવું એ 5 ધ્યાનના કારણ છે. એ વાત પરમાત્મા પ્રકાશ માંથી કહી છે. ગાથા 192 માંથી કહેવામાં આવી છે.
ત્યાં 5 એને લીધા છે: વૈરાગ્ય, તત્વોનું જ્ઞાન, પરિગ્રહોનો ત્યાગ, સામ્ય ભાવ અને પરિસહોનું જીતવું. એ 5 ધ્યાનના કારણ છે. અહીંયા તો નિશ્ચય ધ્યાનની વાત ચાલે છે પ્રભુ, એમાં આ 5 પરમાત્મા પ્રકાશની અંદર કહેવામાં આવે. અહીંયા 3 કયા, એ 3 ની અંદર પણ આ 5 સમાઈ જાય છે. હવે આ વાત કરી ત્યારે પછીથી શંકા કરે છે, એટલે કે વિશેષ સ્પષ્ટતા માટે શંકા કરી અને પછી એનો ઉત્તર આપ્યો છે, સમાધાન આપ્યું છે. શંકા કરતા પૂછે છે કે ભગવાન, ધ્યાન તો મોક્ષના માર્ગ રૂપ છે. મોક્ષાર્થી પુરુષે પુણ્ય બંધના કારણ હોવાથી વ્રતો ત્યાગવા યોગ્ય છે. ધ્યાન મોક્ષના કારણ રૂપ છે, બરાબર છે. તો પછી મોક્ષાર્થી જે છે, મોક્ષનો અભિલાષી જે છે, એને જે બંધના કારણ છે એ તો બધા ત્યાગવા જોઈએ. બંધના કારણ હોય એનું તો એને ત્યાગ જ હોવો જોઈએ ને. મુક્તિ લે, જેને મુક્તિ જોઈએ છે એ નવા બંધ તો કરે નહીં ને. કહેવાનો આશય એવો છે, જે મુક્તિને ઈચ્છે છે એ નવા બંધ શા માટે કરે? એને તો નવા બંધ કરવાના જોઈએ. જે પણ બંધના કારણ હોય એ બધા તો એને છોડવા જોઈએ. એટલે મોક્ષાર્થી પુરુષે ભલે ને પુણ્ય બંધ હોય તો પણ છેવટે તો બંધ તો છે ને. એટલે કે છે કે પુણ્ય બંધના કારણ જે છે એને છોડવા જોઈએ. અને આ વ્રત જે છે, વ્રતનો ત્યાગ જે છે, વ્રત દ્વારા તો એને પુણ્યનો બંધ થાય છે, તો ખરેખર એ વ્રતો એને ત્યાગવા યોગ્ય છે. પ્રશ્ન બહુ સરસ રીતે મૂક્યો છે કે ધ્યાન તો મોક્ષના માર્ગ રૂપ છે, એટલે મુક્તિના માર્ગ રૂપ છે. તો જયારે મુક્તિની વાત કરો ત્યારે બીજી તરફ પાછા બંધ થાય એવું તો તમે ન ઈચ્છો ને. એવું તો ઉપદેશ આપો નહીં, એવી તો સલાહ આપો નહીં ને. તો પછી મોક્ષાર્થી પુરુષે પુણ્યબંધના કારણ હોવાથી વ્રતો ત્યાગવા યોગ્ય છે. પરંતુ આપે તો તપ, શ્રુત અને વ્રતોને ધ્યાનની સામગ્રી કહી છે. તો તે કેવી રીતે ઘટે છે? કેવી રીતે હોય? અને એનો ઉત્તર આપ્યો છે. એના ઉત્તરમાં કહે છે કે કેવળ વ્રતો જ ત્યાગવા યોગ્ય નથી. જો ત્યાગની વાત લીધી તો ભાઈ તું સમજ, ત્યાગ તો સમજ પૂરેપૂરો. નિશ્ચય આભાસી નહીં થઈ જા. કેવળ વ્રતો જ ત્યાગવા યોગ્ય નથી, પરંતુ પાપ બંધના કારણ હિંસા આદિ અવ્રતો પણ ત્યાગવા યોગ્ય છે. જેને કારણે પાપનો બંધ થાય છે એવા અવ્રત જે છે એ પણ ત્યાગવા યોગ્ય છે કે નહીં? પહેલા એ વાત કર. તો એનો ત્યાગ કેવી રીતે થશે? પાપને બંધના કારણ રૂપ જે અવ્રત જે છે એ ત્યાગવા છે, તો પછી એને વ્રત અંગીકાર કરવા પડે. સીધી સાદી સરળ વાત છે. પહેલા તો પાપ બંધના કારણનો ત્યાગ કરવો હોય તો એને વ્રત અંગીકાર કરવા પડે. અને એ વ્રત અંગીકાર કરીને એને પુણ્યનો બંધ કરવો છે એમ નથી, પરંતુ એને પાપ બંધના એ કારણ છે, એટલે એની નિવૃત્તિ કરવી છે. પાપને છોડવા માટે એ વ્રતો અંગીકાર કરે છે. વ્રત દ્વારા એને બીજું એમ નથી કે મને પુણ્યનો બંધ પડે અને મારી કઈ દેવગતિ થાય, એવી તો કોઈ અભિલાષા જ નથી. પણ પાપ બંધના કારણ રૂપ હિંસા આદિ જે વ્રતો જે છે, હિંસા આદિ અવ્રતો છે, તો એ હિંસા ન થાય એવા અહિંસા આદિ વ્રત એને અંગીકાર કરવા જોઈએ. કેટલી સરસ રીતે વાત સમજાવી દીધી છે. કેવળ વ્રતો જ ત્યાગવા યોગ્ય નથી, પરંતુ પાપ બંધના કારણ હિંસા આદિ અવ્રતો પણ ત્યાગવા યોગ્ય છે. એવી રીતે પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે. પૂજ્યપાદ સ્વામીએ 2 રીતે વાત કરી છે. આ પહેલા આ રીતે વાત કરી છે. મહાપુરુષોના અંતરમાં બધું સ્પષ્ટ હોય છે. જ્યાં જે વાત કરવામાં આવે ત્યારે જે વિષય જે રીતે ચાલતો હોય એ રીતે કરવામાં આવી હોય. તો એ રીતે પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે કે અપુણ્યમ વ્રતૈ પુણ્યમ વ્રતૈ મોક્ષસ્ય વ્યય અવ્રતાનિવ મોક્ષાર્થી વ્રતાનપી તતસ્તે જેત. એનો અર્થ કર્યો છે કે અવ્રતોથી પાપનો બંધ અને વ્રતોથી પુણ્યનો બંધ થાય છે, અને તે બંનેનો નાશ
તે મોક્ષ છે. પૂજ્યપાદ સ્વામીએ એમ પાછું એ રીતે કહ્યું છે. શું? અવ્રતોથી પાપનો બંધ અને વ્રતોથી પુણ્યનો બંધ થાય છે, અને એ બંનેનો નાશ, કેમ કે બંનેમાં બંધ છે એટલે એ બંનેનો નાશ તે મુક્તિ છે, મોક્ષ છે. તેથી મોક્ષાર્થી પુરુષે અવ્રતોની જેમ વ્રતોનો પણ ત્યાગ કરવો એમ કહ્યું છે. એટલે અવ્રતોનો પહેલો ત્યાગ અને પછી વ્રતોનો ત્યાગ, એમ વાત ક્રમ પણ એમ લીધો છે, એમ કહ્યું છે. પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે. પરંતુ એમ કહ્યું છે છતાં પણ કહે છે કે પરંતુ અવ્રતોનો પહેલા ત્યાગ કરીને પછી વ્રતોમાં સ્થિર થઈને નિર્વિકલ્પ સમાધિ રૂપ પરમાત્મા પદ પામીને પછી એક દેશ વ્રતોનો પણ ત્યાગ કરે છે. ક્રમ આ રીતે છે. પરંતુ અવ્રતોનો પહેલા ત્યાગ કરીને પછી વ્રતોમાં સ્થિર થઈને નિર્વિકલ્પ સમાધિ રૂપ પરમાત્મા પદ પામીને પછી એક દેશ વ્રતોનો પણ ત્યાગ કરે છે. અને તે પણ પૂજ્યપાદ સ્વામીએ જ કહ્યું છે. પહેલા જયારે પૂજ્યપાદ સ્વામીએ બધી વાત લીધી તેમ કહ્યું કે બંનેનો ત્યાગ કરવો, પુણ્ય અને પાપ બંને બંધના કારણ છે, તેથી મોક્ષાર્થીએ બંનેનો ત્યાગ કરવો. એ વાત તું જે શિષ્યને કહે છે કે તું કહે છે એ વાત બરાબર છે, પણ સાથે ને સાથે પૂજ્યપાદ સ્વામીએ આ પણ કહ્યું છે. શું કહ્યું છે? પહેલા અવ્રતનો ત્યાગ કરી, પછી વ્રતમાં સ્થિર થઈ, પછી નિર્વિકલ્પ સમાધિ રૂપ પરમાત્મા પદને પામીને એવી પોતાને અનુભૂતિ થાય ત્યાર પછીથી, અને પોતે એવી જીન દીક્ષા ગ્રહણ કરે છે, એ પછીથી રૂપમાં વિશેષ સ્થિરતા કરે છે. તો એમ એ વખતે એને એક દેશ વ્રતોનો પણ ત્યાગ હોય છે. એટલે કઈ અવ્રતમાં આવી જાય એમ નથી થતું. અને એ વાત પણ પૂજ્યપાદ સ્વામીએ જ કહી છે. એમ કે છે અવ્રતાની પરિત્યજ્ય વ્રતેષુ પરિનિષ્ઠિત તજેતાત્મનપી સંગ્રાપ્ય પરમમ પદ્માત્મન. એનો અર્થ કર્યો છે કે મોક્ષાર્થી પુરુષ અવ્રતોને છોડીને વ્રતોમાં સ્થિર થઈને પરમાત્મા પદ પ્રાપ્ત કરે અને પરમાત્મા પદ પામીને તે વ્રતોનો પણ ત્યાગ કરે, એમ પૂજ્યપાદ સ્વામીએ કહ્યું છે. બે રીતે વાત કરી છે પૂજ્યપાદ સ્વામીએ, અને બંનેને તું ખ્યાલમાં લઈશ તો તને ખ્યાલ આવશે કે જે ધ્યાન કરનાર જાતા જે છે એને માટે વ્રતનું કેટલું મહત્વ છે. કે પરંતુ આ વિશેષ છે. વ્યવહાર રૂપ જે પ્રસિદ્ધ એક દેશ વ્રતો છે તેમનો ત્યાગ કર્યો છે, પણ જે સર્વ શુભ અશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે તેમને ત્રિગુપ્તિ લક્ષણ સ્વશુદ્ધ આત્મ સંવેદન રૂપ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યા છે, તેમનો ત્યાગ કર્યો નથી. જો આ વાત અહીંયા જુદી રીતે સમજાવી છે. પૂજ્યપાદ સ્વામીએ જે વાત કરી છે બંને વાતને ભેગી કરીએ તો આ વાત આપણને બરાબર બેસી જાય. શું કે છે કે વિશેષ તો કે વ્યવહાર રૂપ જે પ્રસિદ્ધ એક દેશ વ્રતો છે તેમનો ત્યાગ કર્યો છે, પણ જે સર્વ શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે, શુભાશુભ શુભ અને અશુભ બંનેની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે, તેમની ત્રિગુપ્તિ લક્ષણ સ્વશુદ્ધાત્મ સંવેદન રૂપ નિર્વિક તેમને તો એક ત્રિગુપ્તિ લક્ષણ સ્વશુદ્ધાત્મ સંવેદન રૂપ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યા છે. શુભાશુભ ની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે. શુભ અને અશુભ બંનેની નિવૃત્તિ હોય અને વ્રત હોય તો એ વિચાર કરો કે એને પણ વ્રત કહેવામાં આવ્યા છે અને નિશ્ચય વ્રત કહેવામાં આવ્યા છે. નિશ્ચય વ્રતને અહીંયા કઈ રીતે લીધા છે કે સર્વ શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રત. તો એમાં તો ખરેખર જોવા જઈએ તો શું છે કે વિકલ્પ નથી એવો શુભાવ નથી એવો વિકલ્પ પણ ઉઠતો નથી, એ નિશ્ચય વ્રત છે. એને નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકારવામાં આવ્યા છે, જ્યાં કોઈ એવો વિકલ્પ પણ નથી. અહિંસા પરમો ધર્મ જે છે એ વાતને વ્યવહારથી અને નિશ્ચયથી બંને રીતે જયારે સ્વીકારવામાં આવે છે ત્યારે એને ખ્યાલ આવે છે કે ખરેખર અહિંસા કોને કહેવાય, સ્વદયા કોને કહેવાય, પરદયા કોને કહેવાય, એ બધું ખ્યાલ આવે.
એટલે અહીંયા જો શું કહે છે કે શુભ અને અશુભ બંનેની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રત છે. શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રત છે તો આપણને ખ્યાલ આવે કે મારે શું કરવાનું. પ્રભુ એમાં તું કાંઈ કરી શકતો જ નથી, કેમ કે એ સ્વવિકલ્પ દશાની વાત જ નથી. તું વિકલ્પમાં શુભ અને અશુભની નિવૃત્તિનો વિચારવા જઈશ તો એ શુભ ભાવ થશે, તો એ શુભ ભાવ છે. મારે શુભ કે અશુભ બેમાંથી એક પણ ભાવ જોઈતા નથી એવો તું ભાવ કરે, એવો ચિંતન કરે, એ શુભ ભાવ જ છે, એમાંય પુણ્યનો બંધ જ છે. અહીંયા કહે છે કે શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે. તો ક્યારે હોય એ વિચારી શકાય એવી વાત જ નથી, એને માત્ર સમજવાનું છે. અને એવી નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રત તો એને સ્વસંવેદનમાં હોય છે. એટલે કે છે જે સર્વ શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે તેમને સ્વશુદ્ધ આત્મ સંવેદન રૂપ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યા છે. સ્વશુદ્ધ આત્મ સંવેદન પોતાના શુદ્ધ આત્માનું સંવેદન રૂપ નિર્વિકલ્પ ધ્યાનમાં એને સ્વીકારવામાં આવ્યા છે. અને એનું વિશેષણ અહીંયા લીધું છે. સ્વશુદ્ધ આત્મ સંવેદન એનું વિશેષણ લીધું છે કે ત્રિગુપ્તિ લક્ષણ, 3 પ્રકારની ગુપ્તિ જેમાં રહી છે એવું લક્ષણ શું છે? 3 ગુપ્તિ, મનોગુપ્તિ, વચનગુપ્તિ અને કાય ગુપ્તિ. એવા લક્ષણ સહિત સ્વશુદ્ધ આત્મ સંવેદન છે એવું નિર્વિકલ્પ ધ્યાન છે. અને એની અંદર એને આ શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો હોય છે. એટલે એ નિશ્ચય વ્રતોનો ત્યાગ નથી એમ કે છે. હવે ફરીથી વાંચીએ, આખી વાત સમજાઈ જશે. પહેલા 2 વાત તો આપણે સમજ્યા પૂજ્યપાદ સ્વામીએ જે કહી છે, અને હવે એના પછીથી અહીંયા પૂજ્ય બ્રહ્મદેવજી વાતને વિશેષ તરીકે સમજાવતા કહે છે કે વ્યવહાર રૂપ જે પ્રસિદ્ધ એક દેશ વ્રતો છે તેમનો ત્યાગ કર્યો છે, પણ જે સર્વ શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતો છે તેમને ત્રિગુપ્તિ લક્ષણ રૂપ સ્વશુદ્ધ આત્મ સંવેદન રૂપ નિર્વિકલ્પ ધ્યાનમાં સ્વીકાર્યા છે, તેમનો ત્યાગ કર્યો નથી. શુભાશુભની નિવૃત્તિ રૂપ વ્રતોનો ત્યાગ કર્યો નથી. ત્યાગ થાય નહીં. એની નિવૃત્તિ રૂપ વ્રત નિશ્ચય વ્રત જે છે એનો ત્યાગ કરીએ તો શુભ ભાવમાં જાય, કદાચ અશુભમાં ચાલ્યો જાય, પણ એટલે ત્યાં તો શુભ અને અશુભ બંનેની નિવૃત્તિનો સ્વીકાર છે. અને એમાં તો મન, વાણી, કાયાની ગુપ્તિ છે, નિર્વિકલ્પ ધ્યાન છે. બહુ સરસ રીતે વાત મૂકી છે. એક એક શબ્દને છૂટો પાડીને જયારે સમજીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે પૂજ્ય બ્રહ્મદેવજીના અંતરમાં કેટલી બધી સ્પષ્ટ વાતો છે. ફરી અહીંયા પ્રશ્ન કર્યો છે કે પ્રસિદ્ધ અહિંસા આદિ મહાવ્રતો એક દેશ રૂપ કેવી રીતે થયા? જો અહીંયા એક દેશ મૂક્યું છે ને, જે કે વ્યવહાર રૂપ જે પ્રસિદ્ધ એક દેશ વ્રતો છે, આ એક દેશ વ્રત જે કયા છે એ 5 મહાવ્રતને જ કયા છે. આપણે પેલા જે 5મા ગુણસ્થાનના વ્રત જે એક દેશ કહીએ છીએ એ અપેક્ષાથી વાત નથી, જે અતિચાર સહિત હોય છે. અને મુનિને જે મહાવ્રત જે છે અતિચાર રહિત હોય છે, તો એ મહાવ્રતની જ વાત અહીંયા લીધી છે, પણ એને એક દેશ કહેવામાં આવ્યા. તો એનો એ એક દેશ વ્રત જે છે એના ત્યાગની વાત લીધી છે. મુનિને કઈ રીતે ત્યાગ છે એની વાત ત્યાં કરી હતી. હવે અહીંયા પ્રશ્ન કરે છે કે એ પ્રસિદ્ધ અહિંસા આદિ મહાવ્રતો એક દેશ રૂપ કેવી રીતે થયા, અને એનો ઉત્તર આપ્યો છે. અહિંસા મહાવ્રતમાં જો કે જીવોના ઘાતની નિવૃત્તિ છે, અહિંસા મહાવ્રતમાં જો કે જીવોના ઘાતની નિવૃત્તિ છે, કોઈ જીવનો ઘાત ન થાય એવું એ અહિંસા મહાવ્રત છે. તો પણ જીવોની રક્ષા કરવામાં પ્રવૃત્તિ છે. કેટલી સરસ રીતે વાત મૂકી છે. અહિંસા મહાવ્રતમાં જીવોને ના ઘાતની તો સર્વથા નિવૃત્તિ છે, કોઈ જીવનો ઘાત ન હોય. મુનિને તો કોઈનો પણ ના હોય. આપણે તો એમ કહીએ છીએ કે ભાઈ તરફ હિંસા ન થાય, અને આપણે સંસારમાં છીએ, ગ્રહસ્થાશ્રમમાં છીએ. સંસાર કરતા એમ કહેવાય કે ગ્રહસ્થાશ્રમમાં છીએ તો આપણને એક ઇન્દ્રિયની હિંસા પૂર્ણપણે રોકવી તો શક્ય છે જ નહીં, તો થશે એવી રીતે વાત આપણે કરતા હોઈએ છીએ. અને જે વ્રત હોય, વ્રત અંગીકાર કર્યા હોય શ્રાવકે, તો એને પણ કેટલાક
અતિચારની વાત કરવામાં આવે છે અને એ અતિચારની જેમ બને તેમ એ છોડવા માંગે છે. આ બધી વાત આવે છે. મુનિને તો એમ કહેવાય છે કે ભાઈ એ વસ્તુ જે કોઈ પણ અતિચારની એને હોવી જ ન જોઈએ ને, કે જો કોઈ પણ એવો અતિચાર લાગ્યો હોય તો એને માટે એને પ્રાયશ્ચિત કરવું પડે. એટલે એમનું જે અહિંસા વ્રત જે છે એ મહાવ્રત છે. તો એ અહિંસા મહાવ્રતમાં મુનિને માટે પણ કહે છે કે જીવોના ઘાતની નિવૃત્તિ તો છે, એ તો વાત છે, તો પણ જીવોની રક્ષા કરવામાં પ્રવૃત્તિ છે. તેવી જ રીતે સત્ય મહાવ્રતમાં અસત્ય વચનોનો જો કે ત્યાગ છે, તો પણ સત્ય વચનમાં પ્રવૃત્તિ છે. મુનિને પણ સત્ય વચનમાં પ્રવૃત્તિ છે. અસત્ય વચનનો ત્યાગ છે તો પણ સત્ય વચનમાં પ્રવૃત્તિ છે. એવી જ રીતે અચૌર્ય મહાવ્રતમાં જો કે દીધા વિના કોઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ છે. આપ્યા વિના કોઈ પણ વસ્તુ ગ્રહણ ન કરવી. એક ટાંકણી જેટલી પણ સોય જેટલી વસ્તુ પણ આપ્યા વિના ગ્રહણ ન કરવી. અચૌર્ય મહાવ્રતમાં જો કે દીધા વિના કોઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ છે, પણ આપવામાં આવેલ વસ્તુ લેવામાં પ્રવૃત્તિ છે. એટલે તો આપણે દાનમાં કહીએ છીએ ને કે સર્વશ્રેષ્ઠ દાન કોને? તો કે મુનિને આપણે જે આપીએ, આહાર દાન આપીએ છીએ કે શાસ્ત્ર દાન આપીએ છીએ કે ઔષધ દાન આપીએ છીએ, એ શ્રેષ્ઠ દાન છે. મુનિને આપીએ છીએ. આપણે આહાર દાન આપીએ છીએ ને, તો એ તો મુનિ ગ્રહણ કરે છે ને. એટલે કે છે કે અચૌર્ય મહાવ્રતમાં જો કે દીધા વિના કોઈ પણ વસ્તુ લેવાનો ત્યાગ છે, પણ આપવામાં આવેલ વસ્તુ લેવામાં પ્રવૃત્તિ છે. આ ત્રીજી વાત. એ પ્રમાણે એક દેશ પ્રવૃત્તિની અપેક્ષાએ એ પાંચે મહાવ્રત દેશવ્રત છે. એ અપેક્ષાએ દેશવ્રત કહ્યા. અને તે એક દેશ વ્રતોનો ત્રિગુપ્તિ લક્ષણ નિર્વિકલ્પ સમાધિના કાળે ત્યાગ છે. હવે વિચાર કરીએ કે મન વચન કાયાની ગુપ્તિ નિર્વિકલ્પ સમાધિ હોય ત્યારે પછી આ વ્રતમાં એ આપવા લેવાની વાત ક્યાં રહી? કે સત્ય કે અસત્ય એની વાત પણ ક્યાં રહી? કે બચાવવાની વાત પણ ક્યાં રહી? કોઈ વાત રહેતી જ નથી. આજે ત્રણ પ્રકારે જે અહીંયા વાત લેવામાં આવી એ રીતે વાત પછી રહેતી જ નથી. એટલે એ વાત કરવી છે, એટલે એમાં એને એ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો કે એક દેશ વ્રતોનું ત્રિગુપ્તિ લક્ષણ નિર્વિકલ્પ સમાધિના કાળે ત્યાગ છે, પણ સમસ્ત શુભાશુભની નિવૃત્તિ રૂપ સમસ્ત શુભાશુભની નિવૃત્તિ છે એવું નિશ્ચય વ્રત તો છે. એટલે સમસ્ત શુભાશુભની નિવૃત્તિ રૂપ નિશ્ચય વ્રતનો ત્યાગ નથી. નિશ્ચય વ્રતો તો છે. ત્યાગનો શું અર્થ છે? પ્રશ્ન કર્યો પાછો. ત્યાગનો શું અર્થ છે? નીચે સ્પષ્ટતા કરી છે ફૂટનોટમાં કે એકલા અશુભ ભાવનો ત્યાગ તેને કેટલાક ત્યાગ માને છે. તે માન્યતાનો નિષેધ કરી અશુભ અને શુભ ભાવો બંનેનો ત્યાગ તેને અહીં ત્યાગ કર્યો છે. એ વાત આપણે બરાબર જાણીએ છીએ. અહીંયા કહે છે કે ત્યાગનો શું અર્થ છે? બીજો પ્રશ્ન કર્યો, પેટા પ્રશ્ન થયો અહીંયા કે જેવી રીતે હિંસા આદિ રૂપ 5 અવ્રતોની નિવૃત્તિ છે, તેવી જ રીતે એક દેશ વ્રતોની પણ નિવૃત્તિ છે. શા માટે? કે ત્રિગુપ્ત અવસ્થામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ વિકલ્પનો સ્વયંમેવ અવકાશ નથી. ત્રિગુપ્ત અવસ્થામાં મન વચન કાયાની ગુપ્તિ એવી અવસ્થાની અંદર પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ વિકલ્પનો અવકાશ નથી. સ્વયંમેવ અવકાશ છૂટી જાય છે. સ્વયં એની મેળે જ અવકાશ રહેતો નથી. મનોગુપ્તિ વચન ગુપ્તિ કાય છે ની ગુપ્તિ જે છે, તો પછી સ્વયંમેવ એનો કોઈ અવકાશ રહેતો જ નથી. શેનો અવકાશ રહેતો નથી? શેનો અવકાશ રહેતો નથી? નિવૃત્તિ જ્યારે કહેવામાં આવી તો અવકાશ શેનો રહેતો નથી? તો શુભાશુભ પ્રવૃત્તિનો કોઈ અવકાશ રહેતો નથી. એટલે કે એક દેશ વ્રત જે છે એવી પ્રવૃત્તિ કે નિવૃત્તિ એ બંનેનો અવકાશ ત્યાં રહેતો નથી. ફરીથી વાંચીએ. જેવી રીતે હિંસા આદિરૂપ 5 અવ્રતોની નિવૃત્તિ છે, તેવી જ રીતે એક દેશ વ્રતોની પણ નિવૃત્તિ છે. શા માટે?
તો કે ત્રિગુપ્ત અવસ્થામાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ રૂપ વિકલ્પનો સ્વયંમેવ અવકાશ નથી. એટલે તેનો અવકાશ નથી, વિકલ્પનો અવકાશ નથી. કેવા વિકલ્પનો અવકાશ નથી? પ્રવૃત્તિ નિવૃત્તિ રૂપ વિકલ્પનો અવસ્થા નથી. શા માટે નથી? કેમ કે મનોવૃત્તિ, વચન વૃત્તિ, કાય વૃત્તિ છે, એટલે એનો કોઈ અવકાશ જ નથી. શુભ અને અશુભ બંને જે છે એની નિવૃત્તિ રૂપ જે છે એ તો નિશ્ચય વ્રત છે, અને એ જયારે નિર્વિકલ્પ ધ્યાન છે ત્યારે પછી એવો વિકલ્પ ઉઠતો જ નથી. અથવા વાસ્તવિક રીતે તે જ નિશ્ચય વ્રત છે. એ જ નિશ્ચય વ્રત છે. શા માટે નિશ્ચય વ્રત કયા? કારણ કે તેમાં પૂર્ણ નિવૃત્તિ છે, વિકલ્પની પણ નિવૃત્તિ છે, વિકલ્પ રહિત છે. અને કહે છે કે દીક્ષા પછી 2 ઘડીમાં જ ભરત ચક્રવર્તીની વાત લીધી છે. દીક્ષા પછી 2 ઘડીમાં જ ભરત ચક્રવર્તીએ જે મોક્ષ પ્રાપ્ત કર્યો, તેમણે પણ જીન દીક્ષા લઈને વિષય કસાયની નિવૃત્તિ રૂપ વ્રતના પરિણામ ક્ષણ માત્ર થોડો વખત કરીને પછી શુદ્ધ ઉપયોગ રૂપ રત્નત્રયમય નિશ્ચય વ્રત નામક વિતરાગ સામાયિક નામના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ તેમને વ્રતના પરિણામ થોડો સમય રહ્યા હોવાથી લોકો તેમના વ્રતના પરિણામને જાણતા નથી. શું વાત છે? ભરત ચક્રવર્તીનો જે આખો જે પુરુષાર્થ જે છે ને એની અંદર વ્રત હતા કે ન હતા એ સંબંધીમાં લોકોને કેવી રીતે ખબર પડે? કેમ કે આખી વાત એ થોડીક ક્ષણની જ હતી. 2 ઘડીની અંદર જ બધું થયું છે. અંતર્મુહૂર્તની અંદર બધું બન્યું છે. કે છે કે દીક્ષા પછી 2 ઘડીમાં જ ભરત ચક્રવર્તીએ જે મોક્ષ પ્રાપ્ત કર્યું, તેમણે પણ જીન દીક્ષા લઈને વિષય કસાયની નિવૃત્તિ રૂપ વ્રતના પરિણામ ક્ષણ માત્ર થોડો વખત કરીને વિષય કસાયની નિવૃત્તિ રૂપ વ્રતના પરિણામ, એમાં તો અશુભ ભાવ ચાલ્યો ગયો એવા વ્રત લીધા. આપણે જેને વ્રત કહીએ તે વ્રત, અને કોઈ અપેક્ષા એને 1 દિવસ અહીંયા કયા છે, તો એ થોડો વખત કરીને પછી શુદ્ધ ઉપયોગ રૂપ રત્નત્રયમય નિશ્ચય વ્રત નામક વિતરાગ સામાયિક કર્યું. પછી તો ઉપયોગ શુદ્ધ થયો, રત્નત્રયના પરિણામ થવા લાગ્યા, એ નિશ્ચય વ્રત કહેવાય. ત્યારે એમને નિશ્ચય વ્રત છે, કોઈ વિકલ્પ પણ નથી. એટલે પછી શુદ્ધ ઉપયોગ રૂપ રત્નત્રયમય નિશ્ચય વ્રત નામક વિતરાગ સામાયિક નામના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. વિતરાગ સામાયિક નામના નિર્વિકલ્પ ધ્યાનમાં સ્થિર થઈને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પરંતુ તેમને વ્રતના પરિણામ થોડો સમય રહ્યા હોવાથી લોકો તેમના વ્રતના પરિણામને જાણતા નથી. અને તે જ ભરત ચક્રવર્તીના દીક્ષા વિધાનનું કથન કરવામાં આવે છે કે શ્રી વર્ધમાન તીર્થંકર પરમદેવના સમોસરણમાં શ્રેણિક મહારાજે જે પ્રશ્ન કર્યો કે હે ભગવાન, ભરત ચક્રવર્તીને જીન દીક્ષા લીધા પછી કેટલા સમયમાં કેવળ જ્ઞાન થયું, એવો જયારે પ્રશ્ન કર્યો ત્યારે ગૌતમ સ્વામીએ ઉત્તર આપ્યો કે પંચ મુષ્ટિ વાચ્ય ત્રોટ્યન બંધ સ્થિતિન કચાન લોચાંતરમ એવા પદાગ્રચન શ્રેણિક કેવલમ. હે શ્રેણિક, પંચ મુષ્ટિથી કેશ લોચન કરીને કર્મબંધની સ્થિતિ તોડતા, કેશ લોચન કરીને કર્મબંધની સ્થિતિ તોડતા, એટલે કે કેશલોચન કરવાથી કર્મબંધની સ્થિતિ તૂટી નહીં, પણ અંતરંગ ભાવ જે થઈ રહ્યા છે કેશલોચન કરે છે ત્યારે જ એટલી કર્મબંધની સ્થિતિ તૂટી. કેશલોચની પછી તરત જ ભરત ચક્રવર્તીએ કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી લીધું, અંતર્મુહૂર્તમાં જ પ્રાપ્ત કરી લીધું ને એમાં આ વ્રતની વાત જે છે તે આવી ગઈ, જે ઉપર સમજાવવામાં આવી હતી. હવે અહીં શિષ્ય કહે છે કે આ પંચમ કાળમાં ધ્યાન નથી, કેમ કે આ કાળમાં ઉત્તમ સહનનનો અભાવ છે
અને 10 તેમજ 14 પૂર્વનું શ્રુત જ્ઞાન પણ નથી. બીજો પ્રશ્ન હવે આગળ લીધો, શ્રુત જ્ઞાન સંબંધીનો પ્રશ્ન લીધો કે આ પંચમ કાળમાં એવું ધ્યાન છે નહીં, કેમ કે આ કાળમાં ઉત્તમ સહનનનો અભાવ છે. ઉત્તમ સહનન 6 પ્રકારના સહનનમાં પહેલા 3 પ્રકારના સહન છે એ ઉત્તમ સહનન કહેવાય. અને એ 3 સહનન જે છે એ સ્ત્રી પર્યાયની અંદર હોઈ શકે નહીં. જીવની પર્યાય જો સ્ત્રીની થઈ તો એમાં એને એ 3 સહનન હોતા નથી. એ વાત પણ આપણે જાણીએ છીએ. તો આ તો સહનન જે છે એ તો શરીરની વાત છે. એ તો શરીરની વાત થઈ ને. નામ કર્મ છે ને, નામ કર્મની પ્રકૃતિ છે 6. 101 પ્રકૃતિમાંની આ 6 પ્રકૃતિમાં જે સહનન જે 6 છે તેમાં પહેલા 3 સહનન જે છે વજ્ર, ઋષભ, નારાજ, સહનન જે 3 પ્રકારના કહેવામાં આવે ઉત્તમ કહેવામાં આવે છે. તો એવા સહનન સામાન્ય રીતે કેવળીને હોય છે. એટલે કે જે આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરે અને ઉત્તમ સહનન હોય. બીજા જ પ્રકારના 3 પ્રકારના જે સહનન કહેવામાં આવ્યા, સહનન એટલે હાડકાના બંધારણ, એ સ્ત્રી પર્યાયમાં હોય, પુરુષ પર્યાયમાં તો હોતા નથી. તો તીર્થંકર ભગવાન છે એમને તો સર્વશ્રેષ્ઠ સહનન જ હોય છે. વજ્ર, ઋષભ, નારાજ સહનન જ હોય છે. એટલે અહીંયા એ વાત કરે છે કે એવા સહનનનો અભાવ છે આ કાળને વિશે, એટલે કેવળ જ્ઞાન નથી એવી રીતની વાત શિષ્યએ લીધી છે. એટલે કે આ પંચમ કાળમાં ધ્યાન નથી, કેમ કે આ કાળમાં ઉત્તમ સહનનનો અભાવ છે. ઉત્તમ સહનન નથી હોતા. અને એ ઉત્તમ સહનન જે 3 પ્રકારના જે કહેવામાં આવ્યા છે એવા ઉત્તમ સહનનનો અભાવ છે એમ અહીંયા કહ્યું છે. બધા પુરુષને એ સહનન હોય એવો કોઈ નિયમ નથી. એવા ઉત્તમ સહનન તો એવા મહાપુણ્યશાળી જીવોને હોય છે. એટલે અત્યારે એ નથી એમ કરી એને વાત લીધી છે. અને બીજી વાત સાથે શ્રુતની લીધી કે 10 તેમજ 14 પૂર્વનું શ્રુત જ્ઞાન પણ નથી. એટલે આ પંચમ કાળમાં ધ્યાન નથી. જો 2 દલીલ મૂકી છે. આને આપણે જાણીને વધારે વિચાર કરીએ છીએ, કેમ કે એના સમાધાનો જે છે ને એ મહત્વના છે. સમાધાનમાં કહે છે કે આ કાળમાં શુક્લ ધ્યાન નથી, પરંતુ ધર્મ ધ્યાન છે. કુંદકુંદાચાર્ય દેવે મોક્ષ પ્રાવૃતમાં ગાથા 76-77 કહ્યું છે કે ભરત ક્ષેત્રમાં દુષ્મ નામના પંચમ કાળમાં જ્ઞાની જીવને ધર્મ ધ્યાન હોય છે. અત્યારે વર્તમાનમાં પંચમ કાળમાં આ દુષ્મ કાળ કહેવાય. પછી છઠ્ઠો તો દુષ્મ આવે, દુષ્મ આવશે છઠ્ઠો કાળ તો. પણ અત્યારે હજી દુષ્મ કાળ છે ત્યારે ભરત ક્ષેત્રની અંદર ધર્મ ધ્યાન છે. જ્ઞાની જીવને ધર્મ ધ્યાન હોય છે. અને ધર્મ ધ્યાનમાં એ 7મા ગુણસ્થાન સુધી પહોંચે. 7મે તો કોક જ હોય એટલા, પણ 4થું 5મું ગુણસ્થાન તો હોય. એટલે કે સમ્યક દર્શન તો હોય. 4થું 5મું 6ઠું 7મું. 7મે પહોંચે એ 6ઠે આવે. એટલા માટે આપણે એ વાત કરીએ છીએ. નગ્ન દિગંબર મુનિ ન હોય એમ નથી કહ્યું. 7મું ગુણસ્થાન બહુ જ વિરલ હોય. ભલે મુનિ દીક્ષા ગ્રહણ કરી હોય અને એમાં કેટલાક સમ્યક દ્રષ્ટિ હોય તો એમની અંતરંગ દશા 4થા જેવી કે અંતરંગ દશા 5મા જેવી હોય, એવા મુનિ મળે આપણને નગ્ન દિગંબર. એટલે 6ઠા ગુણસ્થાન જેવું બાહ્યમાં હોય ચારિત્ર, અને અંતરંગ ચારિત્ર 5મા કે 4થા જેવું પણ હોય. અને કોઈક એવા હોય એને 7મા ગુણસ્થાન જેવું અંતરંગ ચારિત્ર હોય, બાહ્ય તો 6ઠા ગુણસ્થાન જેવું હોય. તો એવું ધર્મ ધ્યાન હોય છે. તો તે ધર્મ ધ્યાન આત્મ સ્વભાવમાં સ્થિત થનારને હોય છે. જે આમ નથી માનતો તે અજ્ઞાની છે. એટલે આવું ધર્મ ધ્યાન તો હોય છે એ વાત. તો કે છે કે અત્યારે પણ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ 3 રત્નથી શુદ્ધ જીવ આત્માનું ધ્યાન કરીને ઇન્દ્રપદ અથવા લોકાંતિક દેવપદ પ્રાપ્ત કરે છે અને ત્યાંથી ચેવીને મનુષ્ય થઈ અને મોક્ષ પામે છે. એટલે ભલે તે કહ્યું એ પ્રમાણે શિષ્યને કહે છે કે ભાઈ તે કહ્યું વાત તારી બરાબર છે, પણ છતાં પણ અહીંથી એ મોક્ષ માર્ગની એવી શરૂઆત થઈ જાય છે કે એક ભાવ કરીને જ એના પછીના ભાવમાં મનુષ્ય થઈને મોક્ષ પામે. એટલું બધું તો થઈ શકે છે. ભલે જ એને 14 પૂર્વનું જ્ઞાન નથી, 10 પૂર્વનું પણ જ્ઞાન નથી, અરે એક અંગનું પણ જ્ઞાન નથી, તો પણ આ તો થઈ શકે છે. ભલે એને એવું ધર્મ ધ્યાન નથી થતું જેમાં શુક્લ ધ્યાન થાય, કેમ કે ધર્મ ધ્યાન છે, શુક્લ ધ્યાન નથી. એટલે કે એને એવું ધ્યાન, ઉત્કૃષ્ટ ધ્યાન નથી થતું
કે જેમાં શુક્લ ધ્યાન થાય. એટલે છતાં પણ આ તો થઈ શકે છે. આ કાળમાં શુક્લ ધ્યાન નથી. ધ્યાનમાં શુક્લ ધ્યાન શ્રેષ્ઠ ધ્યાન છે. શુક્લ ધ્યાન પછીથી તો બીજી કોઈ વાત રહેતી નથી. પરંતુ ધર્મ ધ્યાન જે છે એ એના વિના કઈ શુક્લ ધ્યાન કોઈને થઈ જાય છે એ પણ વિચાર કરીએ તો જ્યારે પણ જીવ મુક્તિ પામશે તો પહેલા એને ધર્મ ધ્યાન તો હશે જ ને. તો પંચમ કાળની અંદર ભરત ક્ષેત્રને વિશે જો એ ધર્મ ધ્યાન કરી લે છે તો ભવિષ્યમાં એને શુક્લ ધ્યાન થશે. અને જેને નથી થયું અત્યારે ધર્મ ધ્યાન અને જે શુક્લ ધ્યાન પ્રગટ કરે છે એ વખતે પણ પહેલા તો ધર્મ ધ્યાનથી જ આગળ વધવાનો છે ને. આ બધી વાતનો વિચાર કરીએ તો પંચમ કાળની અંદર ધ્યાન નથી એમ કેમ કહેવાય? પંચમ કાળની અંદર ધ્યાન છે અને એ જ ધ્યાન સાથે રહેલા શુભભાવને કારણે ઇન્દ્રપદ કે લોકાંતિક દેવના પદ પ્રાપ્ત કરી શકાય એવું ધ્યાન થઈ શકે છે. એની સાથે રહેલો શુભભાવ પણ એવો ઉત્કૃષ્ટ હોય છે એ વાત લીધી. તો તે જ પ્રમાણે તત્વાનુશાસન નામના ગ્રંથમાં ગાથા 83માં કહ્યું છે કે આ સમયે પંચમ કાળમાં જીનેન્દ્ર દેવ શુક્લ ધ્યાનનો નિષેધ કરે છે. ભગવાને ના પાડી છે કે શુક્લ ધ્યાન અત્યારે નથી, પણ શ્રેણી આરોહણ પહેલા થતા ધર્મ ધ્યાનનું અસ્તિત્વ બતાવ્યું છે. શ્રેણી ચડે છે, આરોહણ શ્રેણીમાં કરે છે તો એ પહેલા હંમેશા ધર્મ ધ્યાન હોય છે. એ અત્યારે ભરત ક્ષેત્રને વિશે છે. તથા જે એમ કહ્યું છે કે ઉત્તમ સહનનનો અભાવ હોવાથી ધ્યાન થતું નથી. હવે આ વાતનું સમાધાન આપે છે. જે એમ કહ્યું છે કે ઉત્તમ સહનનનો અભાવ હોવાથી ધ્યાન થતું નથી તે ઉત્સર્ગ વચન છે. અપવાદ રૂપ વ્યાખ્યાનથી તો ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીમાં શુક્લ ધ્યાન થાય છે અને તે ઉત્તમ સહનનથી જ થાય છે. શું કહે છે? આ જે કહેવામાં આવ્યું છે ઉત્તમ સહનનનો અભાવ હોવાથી ધ્યાન થતું નથી તે ઉત્સર્ગ વચન છે. એ ઉત્સર્ગ વચન છે એટલે એ નિયમ પ્રમાણે એ વાત હોય છે કે ઉત્તમ સહનન વિના ઉત્તમ સહનન જે છે એ ન હોય તો એવું શુક્લ ધ્યાન થતું નથી એમ કહેવાનો એમાં આશય છે. એટલે કે શુક્લ ધ્યાન હોય એને એવું ઉત્તમ સહનન હોય છે એમ ઉત્સર્ગ વચન કહ્યું છે એટલા માટે એનો અર્થ એવો થાય છે. પણ અપવાદ રૂપ વ્યાખ્યાથી તો ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીમાં શુક્લ ધ્યાન થાય છે. અપવાદ રૂપ વ્યાખ્યાથી તો ઉપસમ શ્રેણી અને ક્ષપક શ્રેણીમાં શુક્લ ધ્યાન થાય છે અને તે ઉત્તમ સહનનથી જ થાય છે. પરંતુ અપૂર્વકરણ 8મા ગુણસ્થાનથી નીચેના ગુણસ્થાનોમાં એ ધર્મ ધ્યાન થાય છે તે પહેલા 3 ઉત્તમ સહનનનો અભાવ હોય તો પણ અંતિમ 3 સહનનોમાં પણ થાય છે. આ પણ તે જ તત્વાનુશાસન ગ્રંથમાં 84માં ગાથા 84માં કહ્યું છે. વજ્રકાયવાળાને ધ્યાન થાય છે એવું આગમનું વચન ઉપસમ અને ક્ષપક શ્રેણીના ધ્યાનની અપેક્ષાએ કહ્યું છે. એ વચન નીચેના કોણ સ્થાનોમાં ધર્મ ધ્યાનનું નિષેધક નથી. તો અહીંયા આ વાતને ફરીથી સમજીએ આપણે. જે સહનનની વાત કરવામાં આવી છે તો એમાં તો એ રીતે વાત કરવામાં આવી છે કે જેને એવું ઉપસમ કે ક્ષપક શ્રેણીમાં આરોહણ થાય છે એવું આગમમાં એમ વચન છે. ઉપસમ અને ક્ષપક શ્રેણીના ધ્યાનમાં એમાં જેને એવું આરોહણ થાય છે તો એને એવું સહનન હોય છે એમ કહેવામાં આવ્યું છે અને એ ઉત્સર્ગ કથન છે. વજ્રકાયવાળાને ધ્યાન થાય છે એવું આગમનું વચન ઉપસમ અને ક્ષપક શ્રેણીના ધ્યાનની અપેક્ષાએ કર્યું છે અને એ વચન નીચેના ગુણસ્થાનોમાં ધર્મ ધ્યાનનું નિષેધક નથી. કહેવાનો આશય એ છે કે ભલે અત્યારે એ એવું સહનન ન હોય તો એનો અર્થ એવો નથી કે એને ધર્મ ધ્યાન નથી થતું. આખી વાતનો સાર તો એ કહેવાનો છે નીચેના ગુણસ્થાનોની અંદર એને ધર્મ ધ્યાન તો થાય છે
અને આ જે કહેવાયું છે એ બીજી રીતે કહેવાયું છે કે જેને એવી ક્ષપક શ્રેણી કે ઉપસમ શ્રેણીની અંદર ચડવું થાય છે, આરોહણ થાય છે, તો એને પેલા 3 પ્રકારના જે સહનન છે એવું સહનન હોય છે એમ ઉત્સર્ગ વચન કહેવામાં આવ્યું છે. અને ઉત્સર્ગ વચનની સાથે જ્યારે બીજી વાત લેવામાં આવે તો એવું ધ્યાન થાય છે એમ કહેવામાં આવ્યું છે. પણ એની સાથે બીજી રીતે વાત લેવામાં આવે તો જે શુક્લ ધ્યાન સિવાય બીજું ધ્યાન જે છે એ નથી થતું એવી વાત નથી. એટલે કે એ સહનન ન હોય તો પણ, એ સહનન ન હોય એવા 3 પ્રકારના સહનન ન હોય તો પણ ધ્યાન થતું નથી એમ નથી કહેવામાં આવ્યું. એટલે ધર્મ ધ્યાન તો થાય છે. તો એમ કહેવાને બદલે બીજી રીતે વાત કરવામાં આવી છે કે ઉત્તમ સહનન હોય છે એમ કહેવામાં આવ્યું છે. જેને આવું શુક્લ ધ્યાનની વાત કરવામાં આવી છે, ક્ષપક શ્રેણી કે ઉપસમ શ્રેણીના ધ્યાનની વાત કરવામાં આવી, 8માંથી ઉપર જ થાય છે ને ઉપસમ શ્રેણી કે ક્ષપક શ્રેણી, બંને શ્રેણી ચડે છે તો 8માંથી ઉપર જ. તો 8માંથી ઉપર જયારે એવું જે ધ્યાન થાય છે તો એ ધ્યાન એ ઉત્તમ સહનનમાં હોય છે. અને ઉત્તમ સહનનના અભાવમાં એ ધ્યાન હોતું નથી એમ કહેવામાં આવ્યું છે. તો એનો અર્થ એમ નથી થતો કે ધર્મ ધ્યાન ન થાય, કેમ કે તો 8માંથી નીચેની વાત છે. એટલે એને અપવાદ કહેવામાં આવે છે. અપવાદનો ઊંધો અર્થ ન કરવો કે અપવાદ રૂપે કોઈને એવું સહનન ન હોય છતાં પણ એને પણ ઉપસમ કે ક્ષપક શ્રેણી હોય એવું એ અપવાદ નથી. અપવાદ અહીંયા સમજવાનો છે, એવો કોઈ અપવાદ હોતો નથી, એમ નથી કહેવાનો છે. અપવાદ તો બીજી રીતે સમજવાનો. ઉત્સર્ગ વચન અને અપવાદરૂપ વચન એ જુદી વસ્તુ છે આખી. ઉત્સર્ગ વચનનો અર્થ આ રીતે કરવામાં આવે છે. અને અપવાદ તરીકે તો વાત એ કરવી છે કે ધ્યાન થાય છે, ધર્મ એને ધ્યાન થાય છે. પછી ધ્યાનનો પ્રકારની અપેક્ષાથી વિચાર કરીએ જે શુક્લ ધ્યાન જે થાય છે એમાં એને ઉત્તમ સહનન હોય છે, અને શુક્લ ધ્યાન નથી અને બીજા જે ધ્યાન જે થાય છે તો જેમાં ધર્મ ધ્યાન છે તો એની અંદર એને ભલે એ સહનન ન પણ હોય. એ આખી વાતને ત્યાં એ રીતે કહેવામાં આવી છે. તો આનો ફરીથી પણ આપણે વધારે વિચાર કરીશું, વિસ્તાર કરીશું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ.